વિષય હિન્દી ભગત કા ભ એમાં ભના 1 થી 5 પ્રશ્ન છે આપણે આગળના વિડીયોમાં સમજ્યા હતા। હવે પ્રશ્ન 6 થી આપણે આ વિડીયોમાં સમજીશું। પ્રશ્ન નંબર 6 ભ કે નીચે રેખા ખીંચો, ભની નીચે લીટી કરો। નીચે શબ્દ આપ્યા છે, શબ્દમાં જ્યાં ભ આવતો હોય ત્યાં ભની નીચે લીટી કરવાની છે। પહેલો શબ્દ છે ભગત, એમાં ભની નીચે લીટી કરવાની છે। પછી છે લાભ, એમાં પણ ભની નીચે લીટી કરવાની છે। ભરત, એમાં પણ ભની નીચે લીટી કરવાની છે। ભવાની, એમાં પણ ભની નીચે લીટી કરવાની છે। નભ, એમાં પણ ભની નીચે લીટી કરવાની છે। શુભ, એમાં પણ ભની નીચે લીટી કરવાની છે। પ્રશ્ન નંબર 7 ભસે અલગ વર્ણ પર ચોકડી કરો, ભથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો। નીચે અક્ષરો આપ્યા છે કેટલાક, એમાં જ્યાં ભ સિવાયના અક્ષર ઉપર ચોકડી કરવાની છે, ભ ઉપર ચોકડી કરવાની નથી। પેલો છે ભ, તો તેની ઉપર ચોકડી કરવાની નથી। પછી છે મ, તો તેની ઉપર ચોકડી કરવાની છે। ભ, તો તેની ઉપર કાંઈ કરવાનું નથી। ગ, તો તેની ઉપર ચોકડી કરવાની છે। પછી છે ભ, તો તેની ઉપર પણ ચોકડી કરવાની નથી। સ, તો તેની ઉપર ચોકડી કરવાની છે। ભ, તો તેની ઉપર ચોકડી કરવાની નથી। ઘ, તો તેની ઉપર ચોકડી કરવાની છે। ભ, તો તેની ઉપર કાંઈ કરવાનું નથી। પ, તો તેની ઉપર ચોકડી કરવાની છે। શ, તો તેની ઉપર ચોકડી કરવાની છે। સ, તો તેની ઉપર ચોકડી કરવાની છે। ગ, તો તેની ઉપર ચોકડી કરવાની છે। પછી છે ધ, તો તેની ઉપર પણ ચોકડી કરવાની છે। પછી છે ભ, તો ભ ઉપર ચોકડી કરવાની નથી। ભ સિવાયના અક્ષર ઉપર ચોકડી કરવાની છે। પ્રશ્ન નંબર 8 પઢો ઓર લીખો, વાંચો અને લખો। નીચે ચિત્ર આપ્યા છે, એની નીચે નામ આપ્યા છે। પછી નામ આપ્યા છે એની નીચે ખાલી જગ્યામાં ટપકા કરીને ભ આપ્યો છે, લખવાનો છે, ને પછી ખાલી જગ્યા આપી છે એમાં ભ લખવાનો છે। પહેલું ચિત્ર છે ભવાની, એની નીચે શબ્દ આપ્યો છે, એમાં ભમાં ટપકા કરીને આપ્યો છે, ટપકા કરીને શબ્દમાં અક્ષર લખવાનો છે, અને પછી નીચે ખાલી જગ્યા આપી છે એમાં ભ લખીને ભવાની શબ્દ પૂરો કરવાનો છે। પછી છે ભવન, એમાં પણ નીચે છે એ ટપકા કરીને ભવનમાં ભ આપ્યો છે એ જોડવાનો છે, અને નીચે ખાલી જગ્યામાં ભ લખીને ભવન શબ્દ પૂરો કરવાનો છે। પછી છે ભગવાન, એમાં પણ નીચેના શબ્દમાં ભ છે એ ટપકા કરીને આપ્યો છે, જોડવાનો છે, અને પછી નીચે ખાલી જગ્યા આપી છે એમાં ભ લખીને ભગવાન શબ્દ પૂરો કરવાનો છે। પછી છે જીભ, તો એમાં પણ નીચે જીભ, એમાં પણ ભ ટપકા કરીને આપ્યો છે એ જોડવાનો છે, અને નીચેની ખાલી જગ્યામાં ભ લખીને જીભ શબ્દ પૂરો કરવાનો છે। प्रश्न नंबर 9 शब्दों में से भ ढूंढकर उस पर राउंड बनाओ। शब्दमांथी भ शोधीने तेना ऊपर राउंड बनावो। नीचे शब्द आप्या छे, शब्दमां भ आवतो होय त्यां तेनी ऊपर राउंड बनाववानुं छे। पेलुं उदाहरण तरीके आप्युं छे भला, भ ऊपर राउंड आप्युं छे ए रीते करवानुं छे। पछी छे भरत, एमां पण भ ऊपर राउंड बनाववानुं छे। शुभ, एमां पण भ ऊपर राउंड बनाववानुं छे। पछी छे भजन, एमां पण भ ऊपर राउंड बनाववानुं छे।